ભાઈ ગુજરાતમાં આવી ગઈ છે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સીઝન અને જો તમારે પણ 1 નાઇટ 2 ડેઝ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ કરવી છે તો આઇટનરી શું હોવી જોઈએ એના માટે આ વિડીયો સેવ અને શેર કરી દો. સો પહેલા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચીને સૌથી પહેલા મુલાકાત લો આરોગ્ય વનની જે સ્ટાર્ટિંગમાં જ આવે છે અને એના પછી પહોંચી જાઓ જંગલ સફારી કરવા માટે અને એની નજીક પેટ ઝોન પણ છે. જો તમારી જોડે નાના બાળકો હોય તો તમે ત્યાં પણ જઈ શકો છો. સાંજે 4 વાગે પહોંચી જાઓ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન છે એની વ્યુઇંગ ગેલેરી જોવા માટે અને પછી ત્યાં જ રહીને તમે જોઈ શકો છો આ ફેમસ એવો ત્યાંનો લેઝર શો જોયા પછી પહોંચી જાઓ ગ્લો ગાર્ડન જોવા માટે કે જે રાત્રે ખૂબ જ મસ્ત ઝગમગતું લાગે છે અને આવી રીતે પૂરો થશે તમારો ડે 1. ડે 2 માં જો તમને એડવેન્ચરનો શોખ હોય તો શરૂઆત કરો રિવર રાફ્ટિંગ થી અને જો એ ના કરવું હોય તો તમે ત્યાં નૌકા વિહાર પણ કરી શકો છો અથવા એકતા ક્રૂઝ લઈને વ્યૂ પણ માણી શકો છો. આના સિવાય સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અલગ અલગ પ્રકારના ગાર્ડન છે જેમ કે કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, મેઝ ગાર્ડન. તો તમારી જોડે સમય હોય તો તમે આ બધા ગાર્ડનની પણ મુલાકાત લઈ શકો છો. પ્લસ સરદાર સરોવરનો ડેમ વ્યૂ માણવાનું ચૂકતા નહીં અને હજુ એ તમારી જોડે સમય હોય તો તમે ઝરવાની વોટરફોલની મુલાકાત લઈ શકો છો. તો આ છે તમારો પરફેક્ટ 1 નાઇટ 2 ડે નો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્લાન. તો શેર કરો તમારા ફ્રેન્ડ સાથે અને મુલાકાત લો સ્ટેચ્યુ ઓફ યુનિટીની. થેન્ક યુ સો મચ. ભાઈ ગુજરાતમાં આવી ગઈ છે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સીઝન અને જો તમારે પણ 1 નાઇટ 2 ડેઝ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ કરવી છે તો આઇટનરી શું હોવી જોઈએ એના માટે આ વિડીયો સેવ અને શેર કરી દો. સો પહેલા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચીને સૌથી પહેલા મુલાકાત લો આરોગ્ય વનની જે સ્ટાર્ટિંગમાં જ આવે છે અને એના પછી પહોંચી જાઓ જંગલ સફારી કરવા માટે અને એની નજીક પેટ ઝોન પણ છે. જો તમારી જોડે નાના બાળકો હોય તો તમે ત્યાં પણ જઈ શકો છો. સાંજે 4 વાગે પહોંચી જાઓ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન છે એની વ્યુઇંગ ગેલેરી જોવા માટે અને પછી ત્યાં જ રહીને તમે જોઈ શકો છો આ ફેમસ એવો ત્યાંનો લેઝર શો જોયા પછી પહોંચી જાઓ ગ્લો ગાર્ડન જોવા માટે કે જે રાત્રે ખૂબ જ મસ્ત ઝગમગતું લાગે છે અને આવી રીતે પૂરો થશે તમારો ડે 1. ડે 2 માં જો તમને એડવેન્ચરનો શોખ હોય તો શરૂઆત કરો રિવર રાફ્ટિંગ થી અને જો એ ના કરવું હોય તો તમે ત્યાં નૌકા વિહાર પણ કરી શકો છો અથવા એકતા ક્રૂઝ લઈને વ્યૂ પણ માણી શકો છો. આના સિવાય સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અલગ અલગ પ્રકારના ગાર્ડન છે જેમ કે કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, મેઝ ગાર્ડન. તો તમારી જોડે સમય હોય તો તમે આ બધા ગાર્ડનની પણ મુલાકાત લઈ શકો છો. પ્લસ સરદાર સરોવરનો ડેમ વ્યૂ માણવાનું ચૂકતા નહીં અને હજુ એ તમારી જોડે સમય હોય તો તમે ઝરવાની વોટરફોલની મુલાકાત લઈ શકો છો. તો આ છે તમારો